જય માતાજી મિત્રો, હું છું ગણપત પરમાર ને આપણી ચેનલનું નામ છે જીબી ક્રિએશન। તો આજે આપણે દિવાળી માટે સ્ટેટસ બનાવતા શીખવાના છે। તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને વિડીયોને પૂરો જોજો। વિડીયોમાં પાસવર્ડ આપેલો છે 4 અંકનો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। હવે આપણે આગળ ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે વિડીયોને શરૂ કરીશું મિત્રો। પહેલાં તો આપણે લાઇટ મોશન ઓપન કરીશું, ઓપન થઈ જાય એટલે આવું ઓપ્શન આવશે। આવું ઓપ્શન આવે એટલે આપણે પ્રોજેક્ટ પર ક્લિક કરીશું મિત્રો। પ્રોજેક્ટ અને સોંગ લિરિક્સ પ્રોજેક્ટ જોઈ લેજો મિત્રો। પહેલાં તો આપણે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરીશું, જોઈ લેજો મિત્રો। સોંગ તમને મળી જશે, અંદર જ આવી જશે। હવે આપણે આને બેક જઈશું। બેક જયા બાદ આપણે સોંગ લિરિક્સને એડ કરવાનું છે એટલે આપણે અહીંયા આ સોંગ લિરિક્સ છે એને ક્લિક કરીશું। ક્લિક કરશું એટલે આવું ઓપ્શન આવશે। આવું ઓપ્શન આવે એટલે જોજો હું તમને બતાવું। અહીં આગળ ક્લિક કરશો। હવે ક્લિક કર્યા બાદ સિલેક્ટ ઓલ લેયર કરશો મિત્રો। આ કરશો એટલે આવું થઈ જશે। આવું થાય એટલે ફરી પાછા આપણે આગળ ક્લિક કરશું। ક્લિક કર્યા બાદ એને આપણે કોપી કરી લઈશું। હવે કોપી લેયર છે એને કરી લઈશું। હવે કોપી લેયર થઈ જાય એટલે પછી આપણે બેક જઈશું। હવે બેક જવા માટે ક્લિક કરશું, પછી ફરી આપણે ફરીથી ક્લિક કરીને બેક જઈશું। બેક ગયા બાદ આપણે બીટમાર્ક પ્રોજેક્ટમાં જઈશું, જોઈ લેજો મિત્રો। બીટમાર્ક પ્રોજેક્ટમાં જઈશું, ગયા બાદ અહીંથી આપણે પ્લસ વાળા ત્યાં ક્લિક કરશું, જોઈ લેજો મિત્રો। અહીં ક્લિક કર્યા બાદ આપણે સિલેક્ટ લેયર કરી હતી એને આપણે પેસ્ટ લેયર કરવાની છે, જોઈ લેજો મિત્રો। પેસ્ટ કરી દીધી છે। હવે આને કરશું પેસ્ટ લેયર થઈ ગઈ છે તો આપણે પહેલી લેયર છે એનું ત્યાં કોણ જોઈ લેજો મિત્રો। આ છે એને દબાઈ રાખવાની છે, દબાઈને ઠેઠ નીચે સોંગની ઉપર લઈ લઈશું આપણે। સોંગ ઉપર આવી ગઈ। હવે બીજી લેયર છે, એને આપણે ફટાકડા વાળી લેયર છે વિડીયો એની પર લઈ જઈશું। એને પણ આગળ દબાવીશું એટલે ઠેઠ નીચે ફટાકડા વાળા ઉપર છે આગળ લઈ લઈશું। મૂકી દીધું। હવે મિત્રો તમને બતાવી દઉં જે સોંગ લેયર છે એને આગળ સોંગ લેયર એને આપણે ક્લિક કરશું। ક્લિક કર્યા બાદ એને 3 ડોટમાં ક્લિક કરશું। હવે 3 ડોટમાં ક્લિક કર્યા બાદ અહીંયા અનુગ્રુપ પર લખેલું છે, જોઈ લેજો મિત્રો। અનુગ્રુપ છે એને ક્લિક કરશું આપણે। અહીં ક્લિક કરશું એટલે આપણી બધી લેયરો જુદી જુદી થઈ જશે, જોઈ મિત્રો। થઈ ગઈ આપણી લેયરો જુદી। હવે એની અંદર જોઈ લેજો મિત્રો। હવે એની અંદર આપણે ઇમોજી એડ કરે છે, ઇમોજી એડ કરે છે જોઈ લેજો। હું બતાવું તમને। ક્લિક કર્યા બાદ એડિટ ટેક્સ્ટમાં જવાનું છે। એડિટ ટેક્સ્ટમાં જઈશું તો તમને ખબર પડશે કે આપણે ઇમોજી આ જે ફોન્ટ છે ને ફોન્ટ જોઈ લેજો iOS 13 આગળ ક્લિક કરશો। કરી તમારી જોડે ના હોય તો આ લિંક તમને ટેલિગ્રામમાં મળી જશે, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો મિત્રો। iOS 13 ફરી બીજું કે આ પણ તમને ફોન્ટ મળી જશે, જોઈ લેજો મિત્રો। આ છે લિરિક્સના ફોન્ટ, લિરિક્સ માટે એને પણ એડિટ ટેક્સ્ટમાં જઈશું આપણે। એડિટ ટેક્સ્ટમાં જઈ અને જોઈ લેજો મિત્રો। આ જે છે હિન્દી વડોદરા બોલ્ડ છે એક છે ફોન્ટ, એને પર આપણે એડ કરવાના છે તો જોઈ લેજો મિત્રો। આ છે થઈ જાય એટલે ક્લિક કરી જોઈ લેજો મિત્રો। આપણો વિડીયો એડિટ થઈ ગયો છે અને પછી આ લોગો તમારો લગાવી દેજો। હવે વિડીયોને આપણે એક્સપોર્ટ કરી દઈએ।
એક્સપોર્ટ કરવા માટે કોર્નરમાં ક્લિક કરશું. કોર્નરમાં ક્લિક કરશું એટલે આગળ જોઈ લેજો મિત્રો વિડીયો છે. વિડીયો પર હવે આપણે આને એક્સપોર્ટ કરશું. એક્સપોર્ટ કરવા માટે આપણે આ બટનને ક્લિક કરશું એટલે આપણો વિડીયો એક્સપોર્ટ થઈ જશે.